વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે કોમ્બિનેશન ઓફ એરર, ત્રુટીઓનું સંયોજન. હવે જે ત્રુટીઓનું સંયોજન છે એને કઈ રીતે સમજી શકાય, આપણે અહીંયા આગળ કેટલાક નિયમો તારવવાના છીએ કે જેની મદદથી આપણે JEE નીટની અંદર અને બોર્ડની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એને એક્ઝેક્ટ એક્સપ્લેન કરી શકીશું. તો એના માટે અહીંયા આગળ હું તમને એક ઉદાહરણ આપું કે સપોઝ અહીંયા આગળ એક સ્તંભ છે આ રીતનો, બરોબર, અને એના ઉપર એક ધજા આ રીતની ફરકાવેલી છે. સપોઝ આપણને એમ કહ્યું કે ચલો ભાઈ તળિયાથી ધ્વજની જે ટોચ છે ત્યાં સુધીની લંબાઈ કેટલી થાય. તો આપણે શું કરીશું, આપણે અહીંયા આગળ આ જે સ્તંભ છે એ સ્તંભની લંબાઈનું માપન કરીએ તો એ જે લંબાઈ છે આપણને મળે છે એ જેટલી. સપોઝ ધ્વજની જે લંબાઈ છે એ લંબાઈ મળે છે આપણને b જેટલી મળે છે. તો આપણે શું કહીશું કે ભાઈ તળિયાથી ધ્વજની ટોચ સુધીની લંબાઈ ટોટલ કેટલી થઈ, તો z બરાબર a પ્લસ b જેટલી થઈ. સાહેબ આપણે આ બંને લંબાઈઓનો શું કરી દઈએ, સરવાળો, તો આપણો જવાબ થઈ જાય. આ z જે છે એ પરિણામી લંબાઈ બતાવે છે. ક્લિયર? ઓકે. પરંતુ હવે જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ જરા એક્ઝેક્ટ સમજજો કે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે માપન કરીએ, કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે માપન કરીએ છીએ તો એ વખતે આપણને એક્ઝેક્ટ જવાબ મળવો એવું જરૂરી નથી. દાખલા તરીકે આ જે સ્તંભ છે એની લંબાઈ હોય સપોઝ 10 મીટર, તો જ્યારે આપણે માપન કરીએ તો એ વખતે 10 મીટર જ હોવી જરૂરી છે. ઘણી વખત માપનમાં કોઈ ભૂલ હોય એટલે કે કંઈક એરર આવતી હોય, 9.95 મીટર જવાબ આવતો હોય, એક્ઝેક્ટ 10 મીટર જવાબ આવતો હોય નહીં, તો એ એરર આવે. ઘણી વખત 10.05 મીટર જેટલો જવાબ આવતો હોય, એટલે કે એક્ઝેક્ટ 10 મીટર જવાબ આવતો નથી. મતલબ કે આની અંદર કંઈક ના કંઈક શું છે, એરર છે. અને એ એરર જે છે એને આપણે કોના વડે, ત્રુટીને કોના વડે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વડે દર્શાવીએ છીએ. આ જે છે એને તમે એરર કહી શકો, ત્રુટી અથવા તો નિરપેક્ષ ત્રુટી પણ કહી શકાય. બરોબર છે, સાચું મૂલ્ય આટલું છે પરંતુ એની અંદર આટલી શું આવે છે, એરર આવે છે. બરોબર છે. તમે b નું માપન કર્યું તો એની અંદર પણ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b જેટલી એરર આવે છે. બરોબર. હવે હું તમને કહું કે ચલો હવે આ z ની અંદર શું ફેરફાર થાય, તમે a લંબાઈ માપી તો એની અંદર આટલી એરર આવી, b લંબાઈ માપી તો એની અંદર આટલી એરર આવી. હવે આપણને જે z મળશે એનું મૂલ્ય સાચું હશે ખરું? ના, એની અંદર પણ કંઈક ના કંઈક શું આવશે, એરર આવશે. કારણ કે a નું માપન કર્યું તો એની અંદર એરર છે, ત્રુટી છે. b નું માપન કર્યું તો એની અંદર પણ એરર છે, ત્રુટી છે. તો જ્યારે આપણે બંનેનો સરવાળો કરીએ તો જવાબની અંદર પણ કંઈક ના કંઈક શું હોય, એરર હોય જ. અને આજે આપણે એ વસ્તુ સમજવાના છીએ કે જ્યારે એરર આવતી હોય ત્યારે આપણે કોમ્બિનેશન ઓફ એરર કઈ રીતે કરી શકીએ છીએ. બરોબર. તો અહીંયા આગળ એના માટે હું તમને કેટલાક નિયમો બતાવવાનો છું, જરા જોજો. તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ સમજીએ કે હું પહેલા ધારી લઉં કે અહીંયા આગળ એક ભૌતિક રાશિ, અહીંયા આગળ આપણે લખીશું ભૌતિક રાશિ. અહીંયા આગળ એની અંદર ઉદ્ભવતી ત્રુટી અથવા તો નિરપેક્ષ ત્રુટી તમે લખી શકો છો. એકલી ત્રુટી લખશો તો પણ ચાલશે. અને અહીંયા એનું મૂલ્ય અથવા તો તમારે લખવું હોય તો પ્રાયોગિક મૂલ્ય, પ્રેક્ટિકલી એ વસ્તુ જ્યારે આપણે માપીએ એ વખતનું મૂલ્ય. ઓકે. હવે કોઈ ભૌતિક રાશિ છે, સપોઝ આપણે એને નામ આપીએ a. બરોબર. એની અંદર ઉદ્ભવતી જે એરર છે, જે ત્રુટી છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. પ્લસ ઓર માઇનસ કેમ ખબર પડી ને કે તો એટલી થોડી વધારે હોય અથવા તો એના કરતાં થોડી કેવી હોય, ઓછી હોય. ઓકે. તો આ એની ત્રુટી છે. તો આપણે પ્રાયોગિક મૂલ્ય જ્યારે લખતા હોય તો કેટલું લખીશું, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a લખીશું. બરોબર છે. a પ્લસ ઓર માઇનસ શું થાય, ડેલ્ટા a. કે એનું સાચું મૂલ્ય હોય એની અંદર ડેલ્ટા a જેટલો કે તો વધારો થયેલો હોય કે તો એટલો ઘટાડો થયેલો હોય. વધારો થયો હોય તો 10 પોઈન્ટ, આપણે જે લંબાઈ માપી હતી સ્તંભની, વધારો થયેલો હોય તો 10 પોઈન્ટ સમજી લો કે 0.5 મીટર છે, અથવા તો 9.95 મીટર જેટલી છે. એટલો વધારો અથવા તો શું હોઈ શકે, ઘટાડો હોઈ શકે. બરોબર. આપણે મૂલ્ય આ રીતે દર્શાવી શકીએ.
તો આ શું થયું? આ આપણી ભૌતિક રાશિ, આ એની અંદર ઉદ્ભવતી એરર અને આ એને દર્શાવવા માટેની પદ્ધતિ. દર્શાવવાનું કઈ રીતે? a ± ડેલ્ટા a. ઓકે, બીજી એક ભૌતિક રાશિ લઈ લઈએ b. એની અંદર ઉદ્ભવતી જે એરર છે એ આપણે કહી દઈએ ± ડેલ્ટા b. અને એનું પ્રાયોગિક મૂલ્ય લખવું હોય તો શું લખાય? b ± ડેલ્ટા b લખી શકાય. લખી શકાય ને પેલાની રીતે જ. તો આપણે અહીંયા બે ભૌતિક રાશિઓ વિચારેલી છે, એક છે a અને બીજી છે b. આ એની એરર છે, એની અંદર ઉદ્ભવતી એરર આટલી અને એને દર્શાવ્યું હોય તો આ રીતે દર્શાવાય a ± ડેલ્ટા a. અને b જે છે એની અંદર જે એરર છે એ ± ડેલ્ટા b છે, એટલે એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ઓકે, હવે અહીંયા આગળ હું તમને કેટલાક નિયમો સમજાવવાનો છું, એ જરા ધ્યાનથી સમજજો. સમજી લો કે પહેલો નિયમ આપણે જોઈએ સરવાળા માટે. સરવાળો થાય આ બંને ભૌતિક રાશિનો તો શું થાય? તો z બરાબર a પ્લસ શું થઈ જાય? b. મેં તમને કહ્યું કે a ની અંદર પણ એરર હોય, b ની અંદર પણ એરર હોય, જે છે જ. a ની અંદર એરર કેટલી? ± ડેલ્ટા a. b ની અંદર એરર કેટલી? ± ડેલ્ટા b. બરોબર છે. આ જે છે એ સાચું મૂલ્ય હોય ત્યારે, પરંતુ જ્યારે એની અંદર એરર હોય તો એ વખતે આપણે એને શું દર્શાવીશું કે z ± ડેલ્ટા z એની અંદર જે એરર ઉદ્ભવી એના લીધે પ્રાયોગિક મૂલ્ય શું લખાય? a ± ડેલ્ટા a પ્લસ b ની જગ્યાએ શું લખાય? b ± ડેલ્ટા b. a ની અંદર પણ એરર છે, b ની અંદર પણ એરર છે, તો જવાબ જે હશે z એની અંદર પણ કંઈક ના કંઈક શું મળવાની? એરર મળવાની છે. તો અહીંયા આગળ z ± ડેલ્ટા z શું લખાય જરા જોજો. અહીંયા આગળ લખવું હોય તો આપણે આ કૌંસ હટાવી દઈએ તો શું લખી શકાય? a + b લખી શકાય. ક્રમ તો ગમે તે લખી શકાય. તો a + b ± ડેલ્ટા a ± ડેલ્ટા b થઈ ગયું. a + b અને આ શું થયું? ± ડેલ્ટા a અને આ ± ડેલ્ટા b. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે આ a + b ની જગ્યાએ લખવું હોય તો શું લખાય? z લખી શકાય. a + b બરાબર લખવું હોય તો શું લખાય? z લખાય. તો અહીંયા આગળ શું થઈ જાય? જુઓ, z ± ડેલ્ટા z બરાબર a + b ની જગ્યાએ z ± ડેલ્ટા a ± ડેલ્ટા b. તો ચલો z તો કેન્સલ. તો અહીંયા આગળ ખાલી પ્લસ નિશાની ધ્યાનમાં લઈએ, કારણ કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ ધનમાં જ આવશે. તો પ્લસ નિશાની ધ્યાનમાં લઈએ તો શું થાય? ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ શું આવશે? ડેલ્ટા b. બરોબર છે. આ જે મળી છે આપણને એ મેક્સિમમ એરર છે. આ શું છે? મેક્સિમમ એરર. ગુજરાતી ભાષામાં કેવું હોય તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. બરોબર છે. એ આટલી મળશે. મતલબ એવો થયો કે જ્યારે સાહેબ બે ભૌતિક રાશિઓનો સરવાળો થાય, બે ભૌતિક રાશિઓનો શું થાય? સરવાળો થાય, તો એ વખતે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જે છે એ દરેક નિરપેક્ષ ત્રુટિના સદિશ સરવાળા જેટલી હોય છે. બરોબર છે. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું હોય? દરેક ભૌતિક રાશિની, આ દરેક જે ભૌતિક રાશિ છે એની નિરપેક્ષ ત્રુટિના શું હોય? સરવાળા જેટલી, જે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે. બરોબર. એના પછી જો સપોઝ આપણે બાદબાકી વિચારીએ તો બાદબાકીની અંદર પણ સેમ પ્રોસિજર. z બરાબર શું લખવામાં આવશે? a - b. તો ચલો આની અંદર એરર બતાવીએ તો શું બતાવવામાં આવશે? z ± ડેલ્ટા z. કારણ કે બંનેમાં એરર છે ને, a અને b ની જ્યારે માપણી કરી તો બંનેમાં એરર. a ની જગ્યાએ લખવું હોય તો શું લખાય? a ± ડેલ્ટા a માઈનસ b ની જગ્યાએ શું લખાય? b ± ડેલ્ટા b. a ની જગ્યાએ આ લખી કાઢ્યું આપણે જે પ્રાયોગિક મૂલ્ય છે, અને b ની જગ્યાએ એ પ્રાયોગિક મૂલ્ય. બરોબર. ઓકે, હવે આનું સાદું રૂપ આપીએ તો z ± ડેલ્ટા z ચલો કૌંસ હટાવી દઈએ તો શું થઈ જાય? a - b. આ રીતે લખાય ને, a - b. એના પછી પ્લસ ± ડેલ્ટા a ± ડેલ્ટા b. આ રીતે લખી શકાય. a - b ± ડેલ્ટા a
પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ચલો a માઇનસ b ની જગ્યાએ પાછું શું લખાય? z લખાય. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b ની જગ્યાએ z લખી કાઢીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો z કેન્સલ થઈ ગયા. ફરીથી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ લખવા માટે પ્લસ નિશાની ધ્યાનમાં લઈએ તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ શું આવ્યું? ડેલ્ટા b. તો બાદબાકીમાં પણ એ થયું સાહેબ કે જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી થાય, જ્યારે બે ભૌતિક રાશિનો શું કરવામાં આવે? જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે પછી બાદબાકી કરવામાં આવે ત્યારે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આ જે છે એ આપણી શું છે? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના શું હોય? સરવાળા જેટલી. આ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો છે કે નહીં જુઓ, ચેક કરો. બરોબર છે. આ જે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના શું હોય? સરવાળા જેટલી હોય. તો અહીંયા આગળ આપણે લખવું હોય તો એવું લખી શકાય કે જ્યારે બે ભૌતિક રાશિનો નિયમ થઈ જશે, આ જરા જોજો, જ્યારે બે, એ થોડું નીચે લખીએ કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે પરિણામી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, આ જે પરિણામી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે એ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. નિયમ થઈ ગયો. બહુ સમજવા જેવો નિયમ છે. મેં જે આખો નિયમ લખ્યો છે કે જ્યારે બે ભૌતિક રાશિઓનો શું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે કે પછી બાદબાકી કરવામાં આવે. જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે કે પછી બાદબાકી કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, જે મેં અહીંયા લખેલું છે કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે પછી બાદબાકી કરવામાં આવે ત્યારે પરિણામી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, કઈ? પરિણામી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના, દરેક સ્વતંત્ર ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. નિરપેક્ષ ત્રુટિના શું હોય? સરવાળા જેટલી. આના ઉપરથી એક વસ્તુની ખબર પડી કે સાહેબ જો સરવાળો હોય કે પછી બાદબાકી હોય તો આપણે શું કરવાનું? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિનો સીધે સીધો શું કરી દેવાનો? સરવાળો. તો આપણને શું મળી જશે? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. ઓકે. હવે જરા આની વાત ફરીથી સમજી લેજો. મેં તમને શું સમજાવ્યું છે? આ બે ભૌતિક રાશિઓ હતી a અને b. આ એની અંદર ઉદ્ભવતી એરરો છે અને આ એનું મૂલ્ય, પ્રાયોગિક મૂલ્ય આ જે છે. બરોબર, જ્યારે આપણે માપણી કરી તો એ વખતે આટલું હોય. તો જ્યારે બે ભૌતિક રાશિનો શું કર્યું? સરવાળો z બરાબર a plus b. બરોબર. હવે આપણે જાણીએ છીએ કે બંનેની અંદર આ a અને b બંનેની અંદર એરર છે તો સ્વાભાવિક વસ્તુ z ની અંદર પણ શું આવવાની? એરર જ આવવાની. તો આની અંદર એરર કેટલી થાય? z plus or minus delta z બરાબર આની અંદર આપણું પ્રાયોગિક મૂલ્ય કેટલું? a plus or minus delta a plus b ની જગ્યાએ શું લખવાનું? b plus or minus delta b. બરોબર, આ આપણું પ્રાયોગિક મૂલ્ય છે. આ તો સાચું મૂલ્ય છે. બરોબર. હવે z plus or minus delta z બરાબર a plus શું થાય? b plus or minus delta a plus or minus delta b. a plus b ની જગ્યાએ શું લખાય? z કેન્સલ. તો આપણે ધન મૂલ્ય ધ્યાનમાં લેવાનું. તો ડેલ્ટા z બરાબર શું થઈ જાય? ડેલ્ટા a પ્લસ શું થઈ જાય? ડેલ્ટા b. આ જે મળી ડેલ્ટા z એ શું બતાવે? મેક્સિમમ એરર એટલે કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. બાદબાકીમાં પણ સેમ ટુ સેમ z બરાબર શું થાય? a b. તો z ની અંદર આપણે લખવું હોય તો શું લખાય? જ્યારે a ની અંદર એરર હોય, b ની અંદર પણ એરર હોય, જે તમને દેખાય છે. બરોબર. તો એ વખતે શું થાય? પરિણામી જે મૂલ્ય હોય એની અંદર પણ એરર આવશે. તો z plus or minus delta z બરાબર a ની જગ્યાએ શું લખાય? a plus or minus delta a minus b ની જગ્યાએ b plus or minus delta b. બરોબર છે.
હવે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર a માઈનસ b આ અહીંયા લખી કાઢ્યા પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b a માઈનસ b ની જગ્યાએ શું લખ્યા z તો z શું થઈ ગયું કેન્સલ તો ડેલ્ટા z બરાબર મહત્તમ મૂલ્ય કેટલું ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા પ્લસ આવે તો અહીંયા માઈનસ આવે એવું થાય નહીં એટલા માટે મેં લખેલું છે કે જ્યારે બે ભૌતિક રાશિનો શું કરવામાં આવે સરવાળો કે બાદબાકી કરવામાં આવે સરવાળો કે પછી બાદબાકી કરવામાં આવે ત્યારે પરિણામી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના શું હોય સરવાળા જેટલી હોય છે બરોબર તો આના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સાહેબ જો સરવાળો બાદબાકી હોય તો સીધી એ નિરપેક્ષ ત્રુટિઓનો શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો છે બરોબર મગજમાં બેસી જશે આ નિયમ ઓકે હવે આપણે આનાથી આગળ જોઈએ કે જો સાહેબ ગુણાકાર હોય તો સરવાળા અને બાદબાકીમાં ખ્યાલ આવી ગયો કે નિરપેક્ષ ત્રુટિઓનો સીધો શું કરી દેવાનો સરવાળો જ કરી દેવાનો છે બરોબર ને ચલો એ રીતે સેમ જો આપણે એમ કહીએ કે ભાઈ ગુણાકાર હોય તો શું થાય ગુણાકાર હોય તો શું થાય તો એને લખવું હોય તો z બરાબર a શું કહેવાય b હવે ભાઈ a માં પણ એરર છે b માં પણ એરર છે તો પરિણામમાં પણ શું હોય એરર જ હોય તો z લખવામાં આવશે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરોબર છે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ચલો a ની જગ્યાએ શું લખાય a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બરોબર છે ઇન્ટુ b ની જગ્યાએ શું લખાય પ્રાયોગિક મૂલ્ય b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ખબર પડી ગઈ આ કેલ્ક્યુલેશન યાદ રાખજો a ની જગ્યાએ પ્રાયોગિક મૂલ્ય ડોટ b ની જગ્યાએ પ્રાયોગિક મૂલ્ય તો પરિણામમાં પણ કંઈક ના કંઈક ત્રુટિ આવશે ઓકે હવે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ હવે આ બંને પદો વચ્ચે ગુણાકાર છે તો શું કરવાનું પહેલા a ને પકડવાનું વારા પરથી આ બંને સાથે ગુણી કાઢવાના શું થાય જરા જુઓ a into b પ્લસ ઓર માઈનસ a into શું થઈ જશે ડેલ્ટા b થઈ ગયા બંને સાથે a into b પ્લસ ઓર માઈનસ a into શું થઈ ગયો ડેલ્ટા b બરોબર એના પછી આનો આની સાથે ડેલ્ટા a જે છે એને વારા પરથી બંને સાથે ગુણો તો પ્લસ ઓર માઈનસ b into શું આવે ડેલ્ટા a b into ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a into શું થઈ જાય ડેલ્ટા b શું કર્યું ખ્યાલ આવી ગયો ને પેલો આનો આના સાથે ચેક કરો બરોબર ને એના પછી આનો આની સાથે અને આનો આની સાથે ગુણાકાર કર્યો બરોબર હવે અહીંનો આગળથી આ રીતનું પદ બને હવે એની અંદર આ જે છેલ્લું પદ છે એ શું દર્શાવે ડેલ્ટા a મતલબ કે એરર છે ડેલ્ટા b એ પણ શું છે એરર છે ને એરર બિલકુલ કેવી હોય નાની હોય બંને મૂલ્યો કેવા નાના અને એનો ગુણાકારનું મૂલ્ય કેવું આવશે અત્યંત નાનું આવશે એટલા માટે આપણે એમ કહી શકીએ કે સૂક્ષ્મ હોવાથી આ બંનેનો ગુણાકાર સૂક્ષ્મ હોવાથી આપણે એને શું કરી શકીએ અવગણી શકીએ તો એને અવગણતો તો આ પદને અવગણી દઈએ તો આપણું પદ કેટલું વધશે તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ ઓર માઈનસ a ઇન્ટુ ડેલ્ટા b પ્લસ ઓર માઈનસ b ઇન્ટુ ડેલ્ટા a વધશે આટલું વધશે બરોબર છે હવે આ જે આખું સમીકરણ છે એ સમીકરણને બરોબર આને આપણે આપીએ સમીકરણ 1 એ સમીકરણ 1 ની ડાબી બાજુ જે છે એને z વડે ભાગીએ અને જે જમણી બાજુ છે એને કેટલા ab વડે ભાગીએ તો શું થાય જરા જોઈએ બહુ મહત્વનો ટોપિક બનશે કે સમીકરણ 1 ની કઈ બાજુને ડાબી બાજુને સમીકરણ 1 ની ડાબી બાજુને z વડે અને જમણી બાજુને AB વડે ભાગતો ચલો ડાબી બાજુને z વડે ભાગી દો અને જમણી બાજુને AB વડે ભાગી દો તો શું થાય તો ડાબી બાજુને આપણે z વડે ભાગીએ તો શું થશે તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ભાગ્યા શું થઈ ગયું z બરોબર છે z વડે ભગાઈ ગયા જમણી બાજુ જે છે
AB પ્લસ ઓર માઇનસ A ઇન્ટુ ડેલ્ટા B, બરોબર છે, પ્લસ ઓર માઇનસ B ઇન્ટુ ડેલ્ટા A, આટલું જ છે ને. AB પ્લસ ઓર માઇનસ A ઇન્ટુ ડેલ્ટા B પ્લસ ઓર માઇનસ B ઇન્ટુ ડેલ્ટા A ભાગ્યા શું AB. હવે જરા સ્વતંત્ર મૂકીએ, જરા જોજો તો Z અપન Z સ્વતંત્ર આપી દીધા, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z અપન શું આવશે Z ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્વતંત્ર આપીએ તો AB અપન શું થાય AB પ્લસ ઓર માઇનસ A ઇન્ટુ ડેલ્ટા B અપન શું થઈ જાય AB પ્લસ ઓર માઇનસ B ઇન્ટુ ડેલ્ટા A અપન શું થઈ જાય AB. સાદુરૂપ આપો, Z Z કેન્સલ, અહીંયા AB AB કેન્સલ, અહીંયા A કેન્સલ અને અહીંયા BB કેન્સલ. તો જે વધે છે એને આપણે લખીએ તો શું વધ્યું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z અપન Z, આપણે એક પ્લસ મૂલ્ય ધ્યાનમાં લેવાનું, તો ડેલ્ટા Z અપન શું થાય Z ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે, આને A વાળું પદ પહેલા લખીએ તો ડેલ્ટા A અપન A પ્લસ શું આવશે ડેલ્ટા B અપન B. આ જે મળી એ ગુણાકારની અંદર મેક્સિમમ એરર છે, એટલે કે શું કહેવાય મહત્તમ સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા Z અપન Z છે ને એટલે એને આપણે શું કહીશું સાપેક્ષ ત્રુટિ, બરોબર છે. અંશ અને છેદના રૂપમાં હોય તો એને તમે સાપેક્ષ ત્રુટિ કહી શકો છો, બરોબર. આ કોના માટે ગુણાકાર માટે. ભાગાકાર માટે પણ સેમ ટુ સેમ, બરોબર છે. કદાચ જો હું અહીંયા ભાગાકાર માટે લખું તો સાબિત કરી શકાય, આપણે એને ડાયરેક્ટ લખી કાઢીએ. જો ભાગાકાર માટે આપણે વિચારીએ તો એના માટે Z બરાબર A અપન શું કહેવાય B, જે રીતે ગુણાકાર હોય તો Z બરાબર શું કરતા A ઇન્ટુ B, જો ભાગાકાર હોય તો Z બરાબર શું લખાય A અપન B. એની અંદર પણ મહત્તમ સાપેક્ષ ત્રુટિ જે છે એ આના જેટલી જ મળે. કેટલી મળે ડેલ્ટા Z અપન Z, Z ની જગ્યાએ શું લખવાનું સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા Z અપન Z બરાબર A ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A અપન A પ્લસ B ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા B અપન B. આ સાબિત કરી શકાય, પરંતુ અહીંયા આપણે સીધી સ્વીકારીશું આ જે છે એ આપણી શું છે મહત્તમ સાપેક્ષ ત્રુટિ, બરોબર છે. એ પણ આ રીતે સાબિત કરી શકાય, પરંતુ મેં ડાયરેક્ટ લખેલું છે કારણ કે આ સેમ ટુ સેમ જ આવે છે. તો અહીંયા આગળ કરીશું છે તો આપણે ગુણાકાર કર્યો, બે ભૌતિક રાશિઓનો શું કર્યું ગુણાકાર કરેલો છે. જો ગુણાકાર કરવામાં આવે તો કામ એકદમ સિમ્પલ જ થાય છે. Z બરાબર A ઇન્ટુ B. હવે આ બંનેમાં એરર હોય તો જવાબમાં પણ શું એરર જ હોય. તો મેં બતાવી છે કે આની Z માં ઉદ્ભવતી એરર Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ A ની જગ્યાએ શું લખવાનું પ્રાયોગિક મૂલ્ય A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ડોટ B ની જગ્યાએ શું લખવાનું B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. હવે Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z બરાબર A ને પકડો, વારા પરથી આ બંને સાથે ગુણો, પછી ડેલ્ટા A ને પકડો, એને પણ વારા પરથી આ બંને સાથે ગુણો. ધ્યાન રાખવાનું કે આ બંને એરર છે, એટલે કે મૂલ્ય ખૂબ જ નાનો હશે 0.01 0.02 એવા. એના લીધે મૂલ્ય સૂક્ષ્મ હોવાથી એનો ગુણાકારનું મૂલ્ય પણ અત્યંત સૂક્ષ્મ આવશે. એટલે આ જે પદ છે એને આપણે શું કરવાનું અવગણવાનું. તો વધ્યું શું આટલું સ્ટેપ વધ્યું જેને મેં સમીકરણ 1 આપ્યું. હવે આ જે સમીકરણ 1 છે એની ડાબી બાજુને કેટલા વડે Z વડે અને જમણી બાજુને કેટલા વડે AB વડે ભાગતો મેં ભાગ્યા. અહીંયા આગળ જોજો, અહીંયાથી જોજો, બરોબર છે. આ છેલ્લું સ્ટેપ લખજો, ઉપરનું ભાગી કાઢ્યા છે, ડાબી બાજુને Z વડે જમણી બાજુને AB વડે. પછી મેં સ્વતંત્ર આપી દીધા, સાદુરૂપ આપ્યું તો મને શું મળે છે ડેલ્ટા Z અપન Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A અપન A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B અપન B. અહીંયા આગળ મેં પ્લસ જ કેમ ધ્યાનમાં લીધા કારણ કે મેક્સિમમ એરર હંમેશા બંને ચિહ્નો પ્લસ હોય એ વખતે જ મળે છે, બરોબર છે. એટલા માટે મેં પ્લસ ધ્યાનમાં લીધેલા છે. હવે ભાગાકાર માટે પણ આના સૂત્ર થાય. કદાચ કોઈ સૂત્ર આપેલું હોય કે Z બરાબર A ભાગ્યા B છે તો એની મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી આના જેટલી ડેલ્ટા Z અપન Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A અપન A વત્તા ડેલ્ટા B અપન B જેટલી થાય, બરોબર છે. આના ઉપરથી એક નિયમ લખી શકાય. કેવો નિયમ લખી શકાય જરા જોજો કે અહીંયા આગળ આપણે લખીએ, હવે આની જરૂર નથી, અહીંયા લખીએ, જરા જોજો. ઓકે, તો નિયમ શું આવશે કે જ્યારે બે ભૌતિક રાશિનું
ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે પરિણામી સાપેક્ષ ત્રુટિ, પરિણામી સાપેક્ષ ત્રુટિ, આ જે છે પરિણામી સાપેક્ષ ત્રુટિ છે, ત્યારે ઉદ્ભવતી લક્ષ્યો, ત્યારે પરિણામી સાપેક્ષ ત્રુટિ લક્ષ્યો તો પણ ચાલશે. તો પરિણામી સાપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિની, સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે, સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. નિયમ થઈ ગયા કે જ્યારે બે ભૌતિક રાશિનો શું કરવામાં આવે, ગુણાકાર, ગુણાકાર અથવા તો શું કરવામાં આવે, ભાગાકાર કરવામાં આવે, ત્યારે અંતિમ પરિણામમાં કરવામાં આવે ત્યારે પરિણામી સાપેક્ષ ત્રુટિ, અંતિમ પરિણામી સાપેક્ષ ત્રુટિ એમ લખી, ત્યારે અંતિમ પરિણામી, અંતિમ પરિણામી સાપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના શું હોય, સરવાળા જેટલી હોય છે. બરોબર છે, એમ જ થાય ને, ગુણાકાર કરીએ કે પછી ભાગાકાર કરીએ, અંતિમ પરિણામી સાપેક્ષ ત્રુટિ, અંતિમ પરિણામી સાપેક્ષ ત્રુટિ એ શું હોય છે, દરેક સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તમે આ રીતે લખી શકો છો, અથવા તો એની અંદર શબ્દો કદાચ થોડા આગા પાછા હોય એ ચાલશે, પરંતુ અંતિમ મહત્તમ સાપેક્ષ ત્રુટિ લખીએ તો પણ ચાલશે. અંતિમ મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે, એમ પણ લખી શકાય. કદાચ લખવું હોય તો હું અહીંયા એમ લખું, આમ લખીએ તો પણ ચાલશે, પરંતુ એક સામાન્ય ફેરફાર કરીએ આપણે. જુઓ, આ પણ સાચું જ છે, પરંતુ એક સામાન્ય ફેરફાર કે જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ, મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિના, દરેક સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના શું હોય છે, સરવાળા જેટલી હોય છે. સમજવાનો પ્રયત્ન કરજો. મેં શું લખેલું છે કે જ્યારે બે ભૌતિક રાશિનો શું કરવામાં આવે, ગુણાકાર કે પછી શું કરવામાં આવે, ભાગાકાર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ, ત્યારે ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે, જે મેં લખેલું છે. બરોબર, તો આ રીતે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારેય માટે આ વસ્તુ સમજી શકો છો. બરોબર, ઓકે. હવે આ નોટ કરી લેજો તમે. હવે જરા જોજો કે આટલી વસ્તુ સમજ્યા પછી નેક્સ્ટ જે આપણે વસ્તુ સમજવાના છે, આ જે આખી વસ્તુ છે એ તમારે મેથેમેટિકલી પ્રૂવ કરવાની છે. બરોબર, પરંતુ આના જે પરિણામો છે એ થોડા અગત્યના છે, કારણ કે દાખલાઓની અંદર તમારે એનો જ યુઝ કરવાનો છે. એને હું એક વખત ફરીથી લખી કાઢું છું, જરા ધ્યાન રાખજો કે જ્યારે બે ભૌતિક રાશિનો શું કરવામાં આવે, સરવાળો. બરોબર છે, એટલે કે z બરાબર શું થાય, a + b, z બરાબર શું થાય, a + b, ત્યારે ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બરાબર શું થાય, ડેલ્ટા a + ડેલ્ટા b. આટલું જ યાદ રાખવાનું છે ખાસ. બરોબર છે, બાદબાકી થાય જ્યારે બે ભૌતિક રાશિની શું થાય, બાદબાકી થાય, એ વખતે પણ મહત્તમ સાપેક્ષ ત્રુટિ બાદબાકી થાય, મતલબ કે z બરાબર શું થાય, a - b. તો એ વખતે પણ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. એક આ વસ્તુ યાદ રાખવાની. મતલબ કે સરવાળા અને બાદબાકીની અંદર સરવાળો હોય બે ભૌતિક રાશિનો કે પછી શું હોય, બાદબાકી હોય, તો એ વખતે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના શું હોય, સરવાળા જેટલી હોય છે. યાદ રહી જશે.
બરોબર છે। અને જો ગુણાકાર હોય, અહીંયા લખીએ આપણે ગુણાકાર હોય એટલે કે z બરાબર શું હોય a * b હોય તો એ વખતે મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હતી ડેલ્ટા z અપોન z। મહત્તમ સાપેક્ષ ત્રુટિ બરાબર શું લખાય બંને ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિનો શું થઈ જાય સરવાળો। જો ભાગાકાર હોય z બરાબર a અપન b હોય તો પણ બંને ભૌતિક રાશિઓમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z અપન z એ કેટલી હોય બંને સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી બંનેમાં સેમ। તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બરોબર છે। અને જે સ્ટેટમેન્ટ છે એ જરા યાદ રાખજો કે જ્યારે બે ભૌતિક રાશિઓનો શું કરવામાં આવે સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે। મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું હોય દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી। ક્લિયર બંનેમાં। અને જ્યારે બે ભૌતિક રાશિઓનો શું કરવામાં આવે ગુણાકાર કે પછી ભાગાકાર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે। ક્લિયર થઈ જશે આ વસ્તુ બરોબર। જે મેં લખેલા જ છે બંને નિયમો તમારે જસ્ટ યાદ રાખવાના છે। અહીંયા જો એકવાર ફરીથી લખવા હોય તો લખી કાઢું। શું યાદ રાખશો જ્યારે બે ભૌતિક રાશિઓનો શું કરવામાં આવે સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના શું હોય છે સરવાળા જેટલી હોય છે। થઈ ગયો નિયમ બરોબર છે। સેમ એ રીતે અહીંયા શું લખશો અહીંયા લખવું હોય તો શું લખશો કે જ્યારે બે ભૌતિક રાશિનો શું કરવામાં આવે જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી કઈ ત્રુટિ ભાઈ અંશ અને છેદના રૂપમાં હોય તો ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના શું હોય છે સરવાળા જેટલી હોય છે। આ લખેલી છે પરંતુ એકવાર મેં ફરીથી લખી બરોબર છે યાદ રહી જશે। તમારે જસ્ટ આ નિયમો જ યાદ રાખવાના છે કે સરવાળો બાદબાકી હોય તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક નિરપેક્ષ ત્રુટિના શું હોય સરવાળા જેટલી। જો ગુણાકાર કે ભાગાકાર હોય તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના શું હોય સરવાળા જેટલી હોય છે બરોબર। આ વસ્તુ પણ યાદ રાખજો। ઇન શોર્ટ તમે આ રીતે યાદ રાખી શકો છો ઓકે। અને મેં આખી મેથડ સમજાવેલી છે કઈ રીતે આ વસ્તુ સાબિત કરી શકાય છે બરોબર। હવે એના પછી એનાથી આગળ વધીએ તો ઘાતની અંદર ઉદ્ભવતી જે ત્રુટિ છે એ પણ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે। તો એને કઈ રીતે સમજી શકાય એ જરા જોઈએ બરોબર છે। ઓકે હવે ઘાતાંક ધરાવતી
ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. હવે આ જરા જોજો, આના ઉપરથી અનેક વખત ક્વેશ્ચન પૂછાયેલા છે એટલે થોડોક મહત્વનો ટોપિક આપણા માટે બનશે. ઓકે, સમજી લો કે ઘાતાંક વાળી કોઈ ભૌતિક રાશિ આપેલી હોય, દાખલા તરીકે z બરાબર a સ્ક્વેર આપેલો હોય, તો ભાઈ શું કરવું? તો અટવાઈ જવાનું નથી, અહીંયા કોઈ બીજો ફેરફાર નહીં. z બરાબર a નો સ્ક્વેર એટલે a ઇન્ટુ શું કહેવાય? a કહેવાય ના કહેવાય? ઘન હોય તો પણ અહીંયા a સ્ક્વેર છે તો a ઇન્ટુ શું થાય? a. ઓકે, હવે ગુણાકાર હોય, જ્યારે બે ભૌતિક રાશિનો શું થાય? ગુણાકાર કે પછી ભાગાકાર હોય ત્યારે ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના શું હોય? સરવાળા જેટલી. તો શું થાય? ડેલ્ટા z/z બરાબર શું થાય? ડેલ્ટા a/a. આની સાપેક્ષ ત્રુટિ આટલી વત્તા ડેલ્ટા a/ શું થાય? a. આની આટલી સાપેક્ષ ત્રુટિ. તો લખવું હોય તો શું લખાય? ડેલ્ટા z/z બરાબર કેટલી વખત આવ્યું? બે વખત. તો 2 * ડેલ્ટા a/a. અહીંયા આગળ શું થયું કે સાહેબ અહીંયા આગળ થયું કઈ નહીં, પરંતુ ડેલ્ટા z/z બરાબર ઘાત જે છે એ કયો આવી ગઈ? ગુણકમાં આવી ગઈ. દરેકમાં આ વસ્તુ થાય. જો ઘન હોય તો પણ આ જ વસ્તુ થાય. આ તો સ્ક્વેર છે, પરંતુ સ્ક્વેરનો કદાચ ઘન હોય તો પણ આના આ જ પોઝિશન થાય. ચેક કરવું જ કરીએ. જો કે z બરાબર a નો ઘન હોય, સાહેબ એ જ હોય એવું જરૂરી ba લખી શકાય, જે લખવું હોય. તો ડેલ્ટા z/z બરાબર શું થાય? a * a. ગુણાકાર હોય મેં તમને કહેલું છે, મહત્તમ સાપેક્ષ ત્રુટિ બરાબર શું થાય? ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા a/a. દરેકની સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો ડેલ્ટા z/z ઇઝ ઇક્વલ ટુ કેટલી વખત આયા? 3 વખત. તો 3 * શું થઈ જાય? ડેલ્ટા a/a. ટૂંકમાં શું થઈ રહ્યું છે કે સાહેબ મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે ઘાત જે હોય એ કયો આવી જાય છે? ગુણકમાં આવી જાય. એવી એક માહિતી આના ઉપરથી આપણને મળે છે. તો સપોઝ હું એક સાર્વત્રિક સ્વરૂપ લખું. કેવું સ્વરૂપ લખીએ આપણે? સાર્વત્રિક સ્વરૂપ. દાખલા તરીકે અહીંયા આગળ હું તમને એક સૂત્ર આપું છું કે z બરાબર a અથવા તો હા આ રીતે લખીએ a/p b/q અપન c/r આપેલા હોય. શું આપેલું હોય સૂત્ર? z બરાબર a/p b/q અપન c/r આપેલું હોય. તો ચલો આની અંદર ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો સાહેબ અહીંયા આગળ આ બંને વચ્ચે ગુણાકાર છે અને એની નીચે શું છે? ભાગાકાર. પરંતુ ગુણાકાર અને ભાગાકાર બંને માટે શું થાય? દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિનો સરવાળો, જે હાલ જ સમજીએ આપણે. તો શું થાય? મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z/z ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા શું થશે? જો ઘાત ગુણકમાં ઇન્ટુ આની સાપેક્ષ ત્રુટિ કેટલી? ડેલ્ટા a/a. થઈ ગયું? ગુણાકાર છે એટલે અહીંયા શું આવે? પ્લસ. ફરીથી કહું છું, મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z/z ઇઝ ઇક્વલ ટુ ઘાત કયો આવી? ગુણકમાં. તો p * ડેલ્ટા a/a. ગુણાકાર છે એટલે વચ્ચે નિશાની પ્લસ, અહીંયા પાછી ઘાત ગુણકમાં. તો q * ડેલ્ટા b/b. બરોબર છે? ભાગાકાર હોય તો પણ વચ્ચે શું આવે? સરવાળો. યાદ છે કે નહીં ભાઈ? જ્યારે બે ભૌતિક રાશિનો શું કરવામાં આવે? ગુણાકાર કે પછી ભાગાકાર, ત્યારે મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના શું હોય? સરવાળા જેટલી. અહીંયા પણ શું થાય? ઘાત ગુણકમાં એટલે r * ડેલ્ટા c/ શું થઈ જાય? c. થઈ ગયું સૂત્ર? તો આ રીતે તમે એક સાર્વત્રિક સ્વરૂપ બનાવી શકો છો. આની અંદર તમને શું જાણવા મળે કે આવું સૂત્ર હતું તો પહેલા મેં શીખવાડ્યું કે ઘાત કયો આવી જાય? ગુણકમાં. તો p * આની સાપેક્ષ ત્રુટિ કેટલી? ડેલ્ટા a/a. ગુણાકારનું શું થાય? વચ્ચે સરવાળો. ઘાત ફરીથી ગુણકમાં. તો q * ડેલ્ટા b/b. ભાગાકારનો પણ વચ્ચે શું થાય? સરવાળો. r * ડેલ્ટા c/ શું થઈ જાય? c. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ રીતે તમે ઘાતાંકની અંદર ઉદ્ભવતી ત્રુટિને પણ સમજી શકો છો. ઓલ ઓવર આખી વસ્તુ બહુ સિમ્પલ છે અને આનો ઉપયોગ તમારે દાખલાઓની અંદર ભરપૂર થશે. ખાસ કરીને આ મેથડ યાદ રાખજો. બરોબર છે? આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે જે આપણી JEE નીટની અંદર કામમાં આવશે.
મેઇન તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે સરવાળો કે બાદબાકી હોય ત્યારે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના શું હોય સરવાળા જેટલી. સરવાળા બાદબાકી માટે. ગુણાકાર ભાગાકાર માટે મહત્તમ સાપેક્ષ ત્રુટિ પેલું ડેલ્ટા z/z વાળું એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી. ડેલ્ટા z/z બરાબર શું થાય? ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b. અને ત્રીજું આ ઘાતાંક વાળી સિસ્ટમ. ઘાત હંમેશા ગુણકમાં લાવવાની, વચ્ચે ગુણાકાર હોય તો નિશાની પ્લસ જ રાખવાની, બાકી કોઈ ફેરફાર નથી. ક્લિયર? આ એક મહત્વનું સૂત્ર છે, આને વ્યવસ્થિત સમજજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા ટોપિક સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.